શ્રી દુર્ગા સપ્તશતીનો ભાવાર્થ. શ્રી ચંડી પાઠનો 8મો અધ્યાય. રક્તબીજનો વધ. ધ્યાન મંત્ર. લાલ દેહવાળા, કરુણારૂપી તરંગોથી છલકાતી આંખોવાળા અને હાથમાં પાશ, અંકુશ, બાણ અને ધનુષ્ય ધારણ કરનારા અણિમાદી અષ્ટસિદ્ધિઓ રૂપી કિરણો વડે આવરાયેલા દેવી ભવાનીનું હું ધ્યાન કરું છું. ઋષિ બોલ્યા, જ્યારે ચંડ મૃત્યુ પામ્યો અને મુંડપન હણાઈ ગયો, અગણિત સૈન્યનો પણ નાશ થયો, ત્યારે પ્રતાપી અસુરોના સ્વામી શુંભનું ચિત્ત કોપાધીન થયું. તેને દૈત્યોના સર્વ સૈન્યને યુદ્ધ માટે કૂચ કરવાનો આદેશ આપ્યો. અત્યારે ઉદાયુદ્ધ વગેરે 86 દૈત્યો પોતાની સકળ સેના સાથે નીકળો. વળી કંબુ નામના 84 દૈત્યો પોતપોતાના સૈન્ય સહિત બહાર નીકળો. કોટિવીર્ય કુળના 50 અસુરો અને ધોમ્રના 100 કુળના અસુર સૈનિકો પણ યુદ્ધ માટે બહાર જાય એવી મારી આજ્ઞા છે. કાલક, દૌહદ, મૌર્ય અને કાલકેય એ બધા કુળના અસુરો મારા આદેશથી ત્વરિત યુદ્ધ માટે સજ્જ થઈ પ્રયાણ કરે. આ પ્રમાણે આજ્ઞા આપી કડક શાસન કરનારો અસુરરાજ શુંભ હજારો મહાસૈન્યથી અભિવૃદ્ધ થઈ સંગ્રામમાં નીકળી પડ્યો. તે અતિ ભીષણ સૈન્યને આવતું જોઈ દેવી ચંડિકાએ પોતાના ધનુષ્યનો ટંકાર કરીને તેના અવાજથી આકાશ તથા પૃથ્વીની વચ્ચેના ભાગને ભરી દીધો. ત્યારે તે રાજા દેવીના સિંહે અત્યંત મોટી મોટી ગર્જનાઓ કરવા માંડી અને દેવી અંબિકાએ પોતે ઘંટનો નાદ ગજાવીને એ સિંહનાદને વધઘેરો બનાવ્યો. આ પ્રમાણે ધનુષ્યનો ટંકાર, સિંહનાદ અને ઘંટારાવ એ ત્રણેય નાદથી દિશાઓના મુખ ભરાઈ ગયા. આ ભીષણ અવાજોના કારણે કાલીએ પોતાનું મોં ખોલ્યું અને જય પામ્યા. એ ભયંકર નિનાદ સાંભળીને દૈત્યના સૈન્યોએ દેવી, સિંહ તથા કાલીને ચારે દિશાઓથી રોષપૂર્વક ઘેરી લીધા. હે રાજન, એ સમયે દેવોના વેરી એવા દાનવોના વિનાશ માટે, દેવશ્રેષ્ઠોના કલ્યાણ માટે અતિવીરતા અને બળશાળી શક્તિઓ બ્રહ્મા, મહેશ, કાર્તિકેય, વિષ્ણુ તથા ઇન્દ્ર વગેરેના શરીરોમાંથી નીકળી તેમના રૂપે જ ચંડિકા પાસે ગઈ. જે દેવતાઓના જે રૂપ, આભૂષણ અને વાહનો હતા, તે પ્રકારના જ રૂપ, આભૂષણો અને વાહનો લઈ તે શક્તિઓ અસુરો સાથે યુદ્ધ કરવા આવી. હંસવાળા વિમાનમાં આગળ બેઠેલા, હાથમાં અક્ષસૂત્ર અને કમંડલું ધારણ કરેલા બ્રહ્માજીના શક્તિરૂપ દેવી બ્રહ્માની પધાર્યા. માહેશ્વરી વૃષભ પર આરૂઢ હતા. ઉત્તમ ત્રિશૂલ ધારણ કર્યું હતું. મહાનાગના વલય પહેર્યા હતા અને ચંદ્રરેખાથી વિભૂષિત હતા. કુમારરૂપિણી કૌમારી શક્તિ શ્રેષ્ઠ મયુરના વાહન પર હાથમાં શક્તિ સહિત દૈત્યો સાથે યુદ્ધ કરવા અંબિકા રૂપે આવી હતી. તે પ્રમાણે ગરુડ પર વિરાજમાન વૈષ્ણવી શક્તિ હાથમાં શંખ, ચક્ર, ગદા, શારંગ વગેરે આયુધો ધારણ કરી ત્યાં આવ્યા. યજ્ઞવારાહનું અતુલ રૂપ ધારણ કરવાવાળા શ્રીહરિની શક્તિ વારાહીનું રૂપ ધારણ કરી ત્યાં પધાર્યા. નૃસિંહ ભગવાનની શક્તિ નારસિંહી પણ એવું જ રૂપ લઈ આવી પહોંચ્યા. તેમની કેશવાડીના ઝટકાથી નક્ષત્રો ખરી પડતા હતા. ઇન્દ્રની ઐન્દ્રી શક્તિ હાથમાં વજ્ર ધારણ કરી ગજરાજ ઐરાવત પર બેસી ત્યાં આવ્યા હતા. સહસ્ત્ર નયનો સાથે ઇન્દ્રના જેવું જ તેમનું રૂપ હતું. ત્યાર પછી દેવતાઓની શક્તિઓ વડે વીંટળાયેલા શિવજીએ દેવી ચંડિકાને કહ્યું, મારી પ્રસન્નતા માટે આ અસુરોનો જલ્દીથી વધ કરો. ત્યારે દેવીના શરીરમાંથી અતિ ભીષણ એવા ચંડિકા શક્તિરૂપે બહાર નીકળ્યા.
સેંકડો શિયાળવીની લાડી જેવી તેમની ગર્જના હતી. એ અપરાજિતા દેવીએ ધુમાડા જેવી જટાવાળા ભગવાન ઈશાનને અર્થાત ભગવાન શંકરને કહ્યું કે, હે ભગવાન, આપ શુંભ અને નિશુંભ પાસે દૂત તરીકે પધારો. અતિ ગર્વીલા એ બે શુંભ નિશુંભ દાનવોને તથા યુદ્ધ માટે ત્યાં જે બીજા દાનવો ઊભા છે તે સર્વને આ પ્રમાણે કહેજો, તમે જો જીવવાની ઈચ્છા રાખતા હો તો ઇન્દ્રને એનું ત્રૈલોક્ય લેવા દો, દેવોને એમના હવિર્ભાગ પામવા દો અને તમે પાતાળમાં ચાલ્યા જાઓ. તમે જો તમારા બળથી ગર્વિત થઈને યુદ્ધની જ આકાંક્ષા રાખતા હોવ તો ભલે આવો, મારી જોગણીઓ તમારા કાચા માંસથી ભલે તૃપ્ત થતી. આમ એ દેવીએ સ્વયં ભગવાન શિવને દૂત તરીકે નિયુક્ત કર્યા. તેથી એ દેવી લોકોમાં શિવદૂતી નામથી ઓળખાવા લાગ્યા. તે મહાન અસુરો પણ ભગવાન શિવજીએ કહેલા વચનો સાંભળીને ઘણા રોષે ભરાયા અને જ્યાં દેવી કાત્યાયની ઊભા હતા ત્યાં પહોંચ્યા. ત્યાં ક્રોધમાં ઉદ્ધત થઈ ગયેલા એ અસુરો પહેલેથી જ દેવી ઉપર રોષપૂર્વક બાણ, શક્તિ અને વૃષ્ટિનો વરસાદ વરસાવવા માંડ્યા. ત્યારે દેવીએ ધનુષ્યનો ટંકાર કરી મોટા મોટા બાણ છોડ્યા અને દૈત્યોએ ફેંકેલા બાણ, શૂલ, શક્તિ અને પરશુને રમત રમતમાં છેદી નાખ્યા. ત્યાર પછી કાલી દેવીની આગળ જઈને શત્રુઓને ત્રિશૂળના ઘા મારી ચીરી નાખવા લાગ્યા અને ખડગ વડે તેમનો ચૂરો કરી ત્યાં ઘૂમવા લાગ્યા. બ્રહ્માની દેવી જે દિશામાં દોડતા હતા તે દિશામાં શત્રુઓ પર કમંડલનું જળ છાંટીને તેમના બળ અને ઓજસ હરી લેવા માંડ્યા. માહેશ્વરીએ ત્રિશૂલથી, વૈષ્ણવીએ ચક્રથી અને અતિ કોપાયમાન કૌમારીએ શક્તિ વડે દૈત્યોને મારવા માંડ્યા. ઇન્દ્રની શક્તિ ઐન્દ્રિએ વજ્રનો પ્રહાર કરી કેટલાય દૈત્ય દાનવોને ચીરી નાખ્યા. તેઓ પૃથ્વી પર પડી લોહીનો ધોધ વહાવવા લાગ્યા. વારાહીએ જબડાના દાંતથી પ્રહાર કરી કેટલાય દૈત્યોની છાતી તોડી, કેટલાયને માથાના પ્રહારથી પટકી નાખ્યા, કેટલાકને ચક્ર વડે ચીર્યા અને મારી નાખ્યા. પોતાની ગર્જનાઓથી દિશાઓને ભરી દેતા નારસિંહી શક્તિ બીજા મહાન અસુરોને નહોરથી ચીરી ફાડી ખાઈ જતા રણભૂમિમાં ફરવા લાગ્યા. ત્યારે કેટલાય દૈત્યો શિવદૂતીના પ્રચંડ અટ્ટહાસથી ભડકી પૃથ્વી પર પટકાતા હતા અને એમને એ દેવી ત્યારે ખાઈ જતી હતી. આ રીતે ગુસ્સે થયેલા માતૃગણો વિવિધ રીતે મહાન દૈત્યોનો ગર્વભંજન કરતા હતા. તે જોઈને દેવશત્રુ દાનવોના સૈનિકો ભાગવા માંડ્યા. આમ માતૃગણોથી પીડા પામેલા દૈત્યોને ભાગતા જોઈને રક્તબીજ નામનો મહાદૈત્ય ક્રોધપૂર્વક યુદ્ધ કરવા આવ્યો. એના શરીરમાંથી લોહીનું બિંદુ પૃથ્વી પર પડતું તો ભૂમિ ઉપર પ્રમાણમાં તેના જેવો જ એક બીજો અસુર પ્રકટ થતો. હાથમાં ગદા લઈ એ મહાદૈત્ય રક્તબીજ ઇન્દ્રશક્તિની સાથે લડવા લાગ્યો. ઐન્દ્રિએ પોતાના વજ્રથી તેને માર્યો. આમ વજ્રપ્રહારથી ઘવાયેલા એ દૈત્યનું પુષ્કળ લોહી વહેવા લાગ્યું. એટલે એ રક્તબિંદુઓમાંથી એના જેવા જ અને એટલા જ પરાક્રમી યોદ્ધાઓ ઊભા થયા. એના શરીરમાંથી જેટલા લોહીના ટીપા નીચે પડતા તેટલા જ વીર, બળવાન અને પરાક્રમી પુરુષો ઉત્પન્ન થતા હતા. લોહીમાંથી ઉત્પન્ન થયેલા એ પુરુષો પણ અતિ ભીષણ અને ઉગ્ર શસ્ત્રોના પ્રહાર વડે માતૃગણો સાથે ભયંકર યુદ્ધ સંગ્રામ ખેલવા લાગ્યા. ફરી વજ્રપાત થતાં એનું મસ્તક ફાટી ગયું અને લોહી વહેવા લાગ્યું. ત્યારે તેમાંથી હજારો પુરુષો જન્મ પામ્યા. ત્યારે યુદ્ધમાં વૈષ્ણવીએ
એના પર ચક્રનો પ્રહાર કર્યો અને ઐન્દ્રિએ એ અસુરને ગદા વડે માર્યો. વૈષ્ણવીના ચક્ર વડે ભેદાયેલા તે રાક્ષસના લોહીનો ધોધ વહેવા લાગ્યો. એટલે તેમાંથી ઉત્પન્ન થયેલા એટલા જ પ્રમાણના હજારો મહાન અસુરોથી આખું જગત વ્યાપી ગયું. એ મહાદૈત્ય રક્તબીજ ઉપર કૌમારીએ શક્તિથી, વારાહીએ તલવારથી અને માહેશ્વરીએ ત્રિશૂલથી પ્રહાર કર્યું. એ મહાઅસુર રક્તબીજ પણ અત્યંત ક્રોધાયમાન થઈ બધી માતૃશક્તિઓને અલગ અલગ ગદા વડે મારવા લાગ્યો. આમ તે અસુર પર શક્તિ, ત્રિશૂલ વગેરેના જે પ્રહારો થયા તેથી ધરતી પર લોહીનો જાને ધોધ વરસ્યો અને ધોધના એ પ્રવાહમાંથી સેંકડોની સંખ્યામાં અસુરો પ્રગટ થયા. આમ લોહીથી ઉત્પન્ન થયેલા એ અસુરોથી સમસ્ત જગત વ્યાપી ગયું. એટલે દેવોને ઘણો જ ભય ઉત્પન્ન થયો. આમ દેવોને ખેદમાં પડેલા જોઈ દેવી ચંડિકાએ તરત કાલીને આમ કહ્યું, હે ચામુંડે, આપનું મુખ વધુ પોડું કરો. મારા શસ્ત્રના પ્રહારથી રક્તબિંદુમાંથી ઉત્પન્ન થતા મહાદૈત્યોને તેમજ એ રક્તબિંદુઓને તમે તમારા મુખ વડે ઝડપથી ભક્ષી જાઓ. આમ લોહીમાંથી ઉત્પન્ન થતા મહાઅસુરોને તમે રનમાં ફરતા ફરતા ખાતા જાઓ. એટલે આ દૈત્યનું લોહી ક્ષીણ થતાં એનો નાશ થશે. વળી આ પ્રમાણે ભયંકર થઈ તમે ઝડપભેર ખાઈ જશો એટલે બીજા દૈત્યો ઉત્પન્ન નહીં થાય. આમ કહ્યા પછી દેવીએ રક્તબીજની ઉપર નાભી અને જાંઘ ઉપર ત્રિશૂલથી ઘા કર્યો. ત્યારે કાલીએ મોં વડે રક્તબીજનું લોહી ઝીલી લીધું. એટલે રક્તબીજે તે જ વખતે ચંડિકા પર ગદા વડે પ્રહાર કર્યો. પણ તેથી દેવીને જરા પણ વેદના ના થઈ. રક્તબીજના ઘવાયેલા શરીરમાંથી જ્યાં જ્યાંથી ઘણું લોહી વહેતું હતું ત્યાં ત્યાંથી ચામુંડા પોતાના મુખ વડે તે ઝીલી લેતા. આમ એ લોહીના ટીપાથી જે મહાઅસુરો ઉત્પન્ન થયા તે બધા ચામુંડાના મોંમાં જ ગયા. એમ દેવી તેમને ખાતી ગઈ અને તેમનું લોહી પી ગઈ. આમ ચામુંડા જેનું લોહી પી ગયા છે તેવા રક્તબીજને દેવીએ શૂળ, વજ્ર, બાણો, તલવાર અને વૃષ્ટિ વડે હણી નાખ્યો. હે રાજા, એ મહાઅસુર રક્તબીજ શસ્ત્રોના સમૂહથી ઘવાઈને લોહી વિનાનો થઈ ભૂમિ તલે પડ્યો. હે રાજન, ત્યારે તે દેવોને અત્યંત આનંદ થયો. માતૃગણ પણ દૈત્યોના લોહીથી મદોન્મત્ત થઈને નૃત્ય કરવા લાગ્યા. શ્રી માર્કંડેય પુરાણે સાવર્ણિક મન્વંતરે દેવી મહાત્મ્યે રક્તબીજ વધ નામનો 8મો અધ્યાય સમાપ્ત.